નમસ્કાર. સ્ત્રી સશક્તિકરણ આ શબ્દ આપણે બધાએ સાંભળ્યો તો છે, પણ શું આપણે ખરેખર સમજીએ છીએ કે એનો સાચો મતલબ શું છે? ચાલો આજે આપણે આ શક્તિશાળી વિચારને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો સૌથી પહેલો સવાલ એ જ થાય કે આખરે આ સશક્તિકરણ છે શું? શું એ ખાલી એક ભારેખમ શબ્દ છે કે પછી એની પાછળ કોઈ ઊંડો અર્થ છુપાયેલો છે? ચાલો આને જરા ખોલીને જોઈએ. આને એકદમ સાદી ભાષામાં સમજીએ. સશક્તિકરણ એટલે એક એવી પ્રક્રિયા જેમાં જે લોકોને ક્યારેય પોતાના જીવનના મોટા નિર્ણયો લેવાની તક જ નથી મળી, એ લોકો એ તાકાત મેળવે છે. એમ કહી શકાય કે આ શક્તિ વગરની સ્થિતિમાંથી શક્તિ તરફની એક સફર છે. આજે આપણે આ સફરમાં 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. પહેલાં તો સશક્તિકરણ શું છે એ સમજીશું. પછી એના પાયાના સ્તંભો કયા છે એ જોઈશું. શિક્ષણનો રોલ શું છે, કઈ સરકારી યોજનાઓ છે અને છેલ્લે આંકડાઓ શું કહે છે એના પર પણ એક નજર કરીશું. તો ચાલો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી. જુઓ, સશક્તિકરણ કોઈ એક વસ્તુ નથી, એ તો એક મોટી ઇમારત જેવું છે જે અલગ અલગ મજબૂત પાયા પર ટકેલી છે, અને આ પાયા જ એને સાચો અર્થ આપે છે. આ ચિત્ર બતાવે છે કે સશક્તિકરણ કોઈ એક ગામ, શહેર કે દેશની વાત નથી. આ તો એક વૈશ્વિક વિચાર છે અને જીવનના દરેક પાસાને સ્પર્શે છે, સામાજિક, આર્થિક, રાજકીય, બધી જ રીતે. તો આ છે એ 5 મુખ્ય પાયા. સામાજિક એટલે સમાજમાં માન સન્માન અને બરાબરીનો હક. આર્થિક એટલે પોતાના પગ પર ઊભા રહેવાની આઝાદી. શૈક્ષણિક જે જ્ઞાન અને સમજણના દરવાજા ખોલે છે. રાજકીય એટલે દેશના નિર્ણયોમાં ભાગીદારી. અને છેલ્લે કાનૂની જે આ બધા હકોનું રક્ષણ કરે છે. આપણે જે સામાજિક પાયાની વાત કરીને એને જુથિકા પારેખના આ શબ્દો બહુ સરસ રીતે સમજાવે છે કે સશક્તિકરણનો મતલબ ખાલી તાકાત મેળવવી એટલું જ નથી, પણ સમાજમાં આદર અને પોતાના જીવનના નિર્ણયો લેવાની આઝાદી મેળવવી એ છે. હવે વાત કરીએ એ માસ્ટર કીની, જે સશક્તિકરણના દરેક તાળાને ખોલી શકે છે, અને એ છે શિક્ષણ. સાચું કહું તો શિક્ષણ એવો પાયો છે જેના વગર આર્થિક અને સામાજિક આઝાદીની ઇમારત ઊભી જ ન રહી શકે. તો શિક્ષણની શું સ્થિતિ છે? આ આંકડો 2011નો છે. એ સમયે ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતા દર હતો 69.68%. આ આંકડો આપણને બે વાત કહે છે. એક, કે આપણે આગળ તો વધ્યા જ છીએ, પણ બીજી અને વધુ અગત્યની વાત એ છે કે ત્યારે પણ લગભગ 30% સ્ત્રીઓ શિક્ષણથી દૂર હતી, એટલે રસ્તો હજી લાંબો છે. આ દ્રશ્ય જુઓ, આ ખાલી એક ક્લાસરૂમ નથી, અહીં ભવિષ્ય ઘડાઈ રહ્યું છે. શિક્ષણ જ એમને આત્મવિશ્વાસ આપે છે, પોતાના પગ પર ઊભા રહેવાની હિંમત આપે છે અને નવી તકોના દરવાજા ખોલે છે. આ દિશામાં સરકારે ઘણા પ્રયત્નો કર્યા છે. કન્યા કેળવણી હોય કે વિદ્યાલક્ષ્મી બોન્ડ, આ બધી યોજનાઓનો હેતુ એક જ છે: દીકરીઓ ભણે અને આગળ વધે. આને ફક્ત યોજનાઓ નહીં, પણ ભવિષ્ય માટેનું રોકાણ કહી શકાય. સારું, ખાલી શિક્ષણ પૂરતું નથી, એની સાથે સાથે એક મજબૂત સપોર્ટ સિસ્ટમ પણ જોઈએ. તો ચાલો હવે જોઈએ કે સરકારી યોજનાઓ અને કાયદાઓ કેવી રીતે આ સશક્તિકરણમાં મદદ કરે છે. સરકારી મદદ મુખ્યત્વે 3 સ્તરે કામ કરે છે. પહેલું, આર્થિક એટલે કે કામ ધંધા અને કૌશલ્ય માટે મદદ. બીજું, સામાજિક જેમ કે લગ્ન સમયે કે વિધવા બહેનોને સહાય. અને ત્રીજું, આરોગ્ય, ખાસ કરીને માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે. આ એક સર્વાંગી અભિગમ છે. આ સમયરેખા જુઓ, આ આપણી કાયદાકીય સફર છે. 1961માં દહેજ વિરોધી કાયદો આવ્યો, પછી સતી પ્રથા સામે, અને 2005માં ઘરેલું હિંસા સામે એક બહુ મોટો કાયદો બન્યો. દરેક કાયદો અધિકારોને મજબૂત કરવાનું એક પગથિયું છે. તો આટલા બધા કાયદા અને યોજનાઓ પછી જમીન પરની હકીકત શું છે? ચાલો હવે સૌથી અગત્યના ભાગ પર આવીએ, કારણ કે આંકડાઓ ક્યારેય ખોટું નથી બોલતા. એ આપણને સાચું ચિત્ર બતાવે છે. અને આ આંકડા સાચે જ ચોંકાવનારા છે. આ છે જાતિ પ્રમાણ, એટલે કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા. જરા ધ્યાનથી જુઓ, 1901માં ભારતમાં આ આંકડો 972 હતો, જે 2011માં ઘટીને 940 થઈ ગયો. અને ગુજરાતમાં તો સ્થિતિ એથી ગંભીર છે, 954થી ઘટીને સીધો 918. આ એક સદીનો ઘટાડો છે, જે બહુ મોટી ચિંતાની વાત છે. હવે આને જરા વધુ બારીકાઈથી જોઈએ.
સૌથી નવાઈની અને વિચારવા જેવી વાત એ છે કે ગુજરાતના શહેરી વિસ્તારોમાં આ આંકડો ફક્ત 880 છે. આ કેવી રીતે શક્ય છે? જ્યાં લોકો વધુ ભણેલા ગણેલા છે, જ્યાં વધુ સુવિધાઓ છે, ત્યાં સ્થિતિ કેમ વધુ ખરાબ છે? આ એક બહુ મોટો સવાલ છે. અને આ ચાર્ટ એ જ વાતને એકદમ સ્પષ્ટ રીતે બતાવી રહ્યો છે. ભારતની સરેરાશ 940 અને એની સામે ગુજરાત 918 પર. આ તફાવત નાનો નથી. આ આંકડા આપણને અરીસો બતાવી રહ્યા છે. તો આ બધું જોયા પછી આપણે એ જ મૂળ સવાલ પર પાછા ફરીએ છીએ. હવે આગળ શું? કાયદા છે, યોજનાઓ છે, પ્રયત્નો પણ થઈ રહ્યા છે, છતાં આંકડા કંઈક બીજું જ કહે છે. તો સાચી સમાનતા લાવવા માટે હજુ શું ખૂટે છે? કદાચ જવાબ કાયદાની ચોપડીઓમાં નહીં, પણ આપણા મગજમાં, આપણી વિચારસરણીમાં બદલાવ લાવવાનો છે. આ સવાલ સાથે હું આ ચર્ચાને અહીં વિરામ આપું છું.